સુરતમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. સી.આર. પાટીલે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે આજે ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન છે એટલે કોંગ્રેસ સરદાર પટેલને યાદ કરે છે, પરંતુ આજ કોંગ્રેસે સરદાર પટેલનું સ્મારક બનાવવાની જગ્યા આપી હતી નહીં. કોંગ્રેસે ક્યારેય પોતાના કાર્યક્રમમાં સરદાર પટેલનો ફોટો પણ મૂક્યો નથી અને હવે કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે કે ભાજપે અમારા નેતાને હાઇજેક કર્યા છે. સરદાર પટેલે દેશના નેતા હતા. સી.આર. પાટીલે કોંગ્રેસ નેતાઓને સવાલ પૂછતા કહ્યું હતું કે કોંગ્રેસનો એક પણ નેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નથી ગયો. હવે કયા મોઢે કોંગ્રેસ સરદાર પટેલની વાત કરે છે? વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આવ્યા. આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મૂક્યો. કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે. આજે જ્યારે આપણો દેશ અખંડ છે, એનો શ્રેય જો કોઈને જાય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય. પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું. આજે એમ કહે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઈજેક કર્યા છે.